આજનું જે વાતાવરણ છે જોઈ શકો છો તમે, એકદમ ઠંડુ વાતાવરણ છે ને વરસાદ આવું નો માહોલ છે વાદળામાં એ રીતે. અને બધું ખેતનું બધું જે હતું ગાયો ભેંસોનું કામકાજ બધું આપણે પતાવી દીધું હોય યાર. વાતાવરણ એવું છે ને કે કોઈ કામ કરવાની મજા જ નહીં આવતી. ને શાકભાજીની અપડેટ એમ છે કે સવારના ઓટો બોટો માર્યો, પોણી બધું કમ્પ્લીટ છે ને શાકભાજી ઉગી બી ગઈ છે આપણી. જો તમને બતાવું, હવે તમે જોઈ શકો છો બધી શાકભાજી ઉગી ગઈ છે. હવે ફટાફટ નાહી ધોઈને નીકળી પડીએ દુકાને, કેમ કે આજ થોડુંક એક પાછી ગાડી ખેંચવાની છે. જો કે ધોનેરામથી જ ખેંચવાની એટલે વધો નહીં. ખેંચીને દુકાને લઈ જઈએ ને કામકાજ બધું ટીકડીથી કમ્પ્લેટ છે બધું. તમને કોઈક નવું હશે તો બતાવશું ખરી. ગામડામાં તો કોઈ ના હોય નવું, શું હોય, પણ તોય બતાવશું તમને. થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી નીકળી પડશું. દૂધ છે, દૂધમાં થોડીક ખજૂર બજૂર નાખી છે યાર, થોડુંક તાકાત રહે શરીરમાં. ઘરનું જે બધું ખેતી કામ, ગાયો ભેંસોનું કામ જે બધું હતું એ બધું પહોંચી ગયું. અને હમણાં તમે જોઈ શકો કે આપણો વારો છે એટલે મસ્ત ઠંડા ફુવારા બી ચાલુ છે. એવી રીતના હે બધું. ચલો હવે જઈએ છે ગાડી તોડવા, દુકાને જઈશું, ફાકા ફોજદારીઓ કરશું, ઉડતા તીર લેશું, બધું કરશું. હોજ પડે પાછા ઘરે. ચલો, કોઈ લોબુ કામ હતું નહીં, ગાડી ખેંચીને લાયા. ગાડીનું કામકાજ હવે બધું થોડુંક હે, વાયરિંગનો ને એ બધો ડખો હોય. આપણો કોઈ પ્રશ્ન હે નહીં એટલે વાયરિંગવાળાને બોલાવશું. આવ્યો નહીં, કાલ આવશે. એટલે ગાડીનું તો બધું કામકાજ બાકી છે. ને હવે વાગ્યા છે 6:15. ટાઈમસર ઘરે પહોંચી જઈએ, દૂધ બૂધ ભરાવશું ને શાકભાજીમાં થોડું ઘણું ટાપટીપ કરશું ને પછી ખાઈને સૂઈ જવાનું, સવારના વહેલા ઉઠવાનું. જો તમને આપણો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો યાર તમારી રીતે. હેડો તાણે.